ઇકબાલગઢ નજીક આવેલ જેસોર વન્ય અભયારણ્યમાં ઊભી કરેલી સુવિધાઓના કારણે આજે પર્યટક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે। અહીંયા ફરવા આવતા પ્રવાસીઓ અને શાળાના બાળકો માટે રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે। આમ તો જંગલ વચ્ચે આવેલા જેસોર અભયારણ્યમાં આવતા લોકો ડર અનુભવતા હોય છે, પરંતુ વન વિભાગ દ્વારા જેસોર અભયારણ્યની મુલાકાતે આવતા તમામ લોકોને જંગલની મજા સાથે રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા મળી રહે તેની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। એટલું જ નહીં, અહીંયા આવતા શાળાના બાળકોને સમજ આપવા માટે વિશેષ જંગલથી માહિતગાર એવા સાથે રાખવામાં આવે છે, જેથી સુરક્ષાવાળા રસ્તા ઉપર ફેરવી પ્રવાસી બાળકોને જંગલની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે। અહીંયા આવતા પ્રવાસીઓ માટે જંગલ વચ્ચે જ રહેવા માટેની વિશેષ વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરાય છે। વન વિભાગ દ્વારા રહેવા માટેના વિશેષ રૂમો અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, અહીંયા સ્વાદિષ્ટ ભોજન માટેની કેન્ટીન પણ શરૂ કરવામાં આવી છે, જેથી અહીં આવતા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું તમામ ધ્યાન વન વિભાગ દ્વારા રાખવામાં આવે છે। જેસોર વન અભયારણ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ જંગલ વચ્ચે રહેવા સાથે જમવાની મજા માણીને ખૂબ જ ખુશ થતા હોય છે અને વન વિભાગ દ્વારા અપાતી સુવિધાઓનો તેઓ લાભ લેતા હોય છે। ત્યારે રાતે આવેલા શાળાના બાળકોએ અને શિક્ષકોએ જંગલની મુલાકાત લઈ જંગલમાં ઉગેલા વૃક્ષોની પણ વિશેષ માહિતી મેળવી હતી। સાથે જંગલમાં મુક્ત રીતે હરતા ફરતા પ્રાણીઓ વિશેની સમજ મેળવીને તેઓ કેવા પ્રકારનો ખોરાક મેળવે છે અને તેમની સુરક્ષા માટે, તેમની સુવિધા માટે અને વન વિભાગ એક એવી વ્યવસ્થાઓ કરી છે તે વિશે પણ ખાસ જાણકારી મેળવી હતી। કહી શકાય છે કે કોંગ્રેસના જંગલો વચ્ચેની કુદરતી જંગલ વચ્ચે આવેલા બાળકોએ ખરેખર જંગલ જોઈને પોતાનું ખુશી વ્યક્ત કરી। જંગલ એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રાખે છે, કારણ કે જંગલની વનરાજીએ વધુ વરસાદ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। એટલું જ નહીં, જંગલમાં ઉગતી જડીબુટ્ટી અને વૃક્ષો પણ જીવન જરૂરિયાત માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને જંગલની જાળવણી કરવી આપણી નૈતિક ફરજ છે। એટલે કહી શકાય કે જંગલની વનરાજીઓ આજે આપણું જીવન તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। ત્યારે જંગલ સલામત રાખવા માટે આપણે માનવ જીવન તરીકે પોતાની નૈતિક ફરજ નિભાવીએ અને વન્ય પ્રાણીઓની સંભાળ રાખવામાં પોતાની નૈતિક ફરજ નિભાવીએ તો ખૂબ જ જરૂરી છે। અમે આજે મગરાવા શ્રી કેસર પ્રાઇમરી સ્કૂલ એન્ડ મહાકાલેશ્વર માધ્યમિક વિદ્યાલય મગરાવામાંથી આવ્યા છીએ। અમે આજે વન્યજીવ અભયારણ્યમાં ફરવાના છીએ। ત્યાં શું છે, રીંછો, દીપડાઓ કેવી રીતે રહે છે, તેમની ગુફાઓ કેવી છે, તે શું ખાય છે, તે આજે અમે જોવાના છીએ। મારું નામ સુથાર નિતેશભાઈ ગિરધરભાઈ છે। અમે શ્રી કેસર પ્રાઇમરી સ્કૂલ મગરામાંથી આવ્યા છીએ। અમે જેસોર પ્રાણી સંગ્રહ અભયારણ્યમાં અમે ફરવા માટે આવ્યા છીએ। અમે કુલ 50 જણા છીએ। અમે પ્રાણીઓ તેમની ગુફાઓ કેવી છે, તે ક્યાં રહે છે, તેમનો ખોરાક કેવો છે તે જાણવા માટે આવ્યા છીએ। અસ્તુ જય જય ભારત। શ્રીનાથજી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી કેસર એન્ડ મહાકાલેશ્વર મહાવિદ્યાલય મગરાવા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। ત્યાં આગળથી અમે અહીં 2 દિવસીય શિબિર જે કે પર્યાવરણ શિબિર માટે આવ્યા છીએ કે અહીં રીંછોનું અભયારણ્ય જે જેસોર મુકામે છે, અહીં બાળકોને એ બાબતોથી અવગત કરવા અને અહીંના જંગલોમાં જે વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ પ્રત્યે બાળકોને જાગૃતતા લાવવી, એ વનસ્પતિઓની શું ઉપયોગિતા છે, અહીંના પ્રાણીઓનું કેવી રીતના રક્ષણ થાય છે, આ તમામ બાબતોનું અહીં કઈ રીતે ધ્યાન રાખવામાં આવે છે એ બાબતોથી બાળકોને અવગત કરવામાં આવે છે અને બાળકોને ખૂબ સુંદર રીતે અહીં શીખવા મળે છે। મારું નામ ભરતભાઈ મફાભાઈ મેઘવાળ। અત્યારે અમે શિબિરમાં આવ્યા છીએ, જેસોર શિબિરમાં આવ્યા છીએ। પર્યાવરણ, રીંછો, દીપડાઓ કેવી રીતે રહે છે, કેવી રીતે ત્યાં રહે છે, તેમની ગુફાઓ કેવી છે એ જોવાની મજા આવી।